પણ ફક્ત સાંભળવાનું નથી, તેમના દુઃખે દુઃખી થઈ આપણી સંપૂર્ણ શક્તિ એકઠી કરીને જીવોને અભયદાન આપી આ પ્રથમ અબોલ જીવોની કરુણ કહાણી ગીતથી આ પ્રોગ્રામની આપણે શરૂઆત કરીશું. પામ્યા પશુનો અવતાર, પાપ કર્યા અમે પૂર્વ જન્મમાં, પામ્યા પશુનો અવતાર. અમે અમારા હરદુખ જેવા, અમે અમારા હરદુખ જેવા દુઃખ કરોને કરતા સુધી વીરા અમે કર્યું બેઠી જન્મ્યાથી મરતા સુધી વીરા અમે કરવી બેઠી. પશુઓના હૈયાની વાણી. બાળકનું હૃદય એટલે ભગવાનનું હૃદય. પોતાના હૃદયમાં જ ભગવાન હોવા છતાં કસ્તુરિયા મુગલ જે પોતાની ડ્યુટીમાં કસ્તુરી હોય છે, તે છતાં તેની સુગંધ ક્યાંથી આવે છે એ ગોતવા માટે ચારે બાજુ દોડ્યા કરે છે. બદ્રી ધરણ જાણતું નથી કે કસ્તુરી તો મારી પાસે જ છે. તેવી જ રીતે પ્રિયા જીતેશભાઈ સોનીમલિયા ખોવાઈ ગયેલા ભગવાનને શોધવા માટે નીકળ્યા છે. પ્રભુને કેવી રીતે મળે છે તે જ આપણે એની સ્તુતિ દ્વારા જાણીશું. હિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. सदाचार हो अपना कर्म, मानवता के मूल्यों का आज समझना है मर्म. अहिंसा परमो धर्म, अहिंसा परमो धर्म, अहिंसा परमो धर्म, अहिंसा परमो धर्म. सदाचार हो अपना कर्म, मानवता के मूल्यों का आज समझना है मर्म. अहिंसा परमो धर्म, अहिंसा परमो धर्म, अहिंसा परमो धर्म, अहिंसा परमो धर्म. महावीर प्रभु ने दिया था आह्वान अहिंसा का. महावीर प्रभु ने दिया था आह्वान अहिंसा का. अहिंसा परमो धर्म, अहिंसा परमो धर्म. उभी करूं છું પ્રાર્થના, તમે ક્યાં સંતાન છો પરમાત્મા, તમને શોધે છે મારો આત્મા. આજે હું તમને પ્રભુ મહાવીરના 3 સંદેશ કહીશ. પહેલું, દયા પાડો. બીજું, કરુણાવાળા બનો. અને ત્રીજું, અહિંસા ધર્મને આચરો. પ્રભુ મહાવીરના અહિંસા ધર્મને આચરવા આપણે સૌ પ્રયત્ન કરીએ. પ્રણામ. પરમાત્માની ભક્તિમાં મગ્ન બની પ્રભુ મૂર્તિમાં સાક્ષાત પરમાત્માના દર્શન કરી બાળકની જેમ પ્રભુ આગળ વાતો કરતા ત્યારે આખા જગતને ભૂલી જતા. વિષમ કાળમાં ભક્તિરૂપી ગંગાને વહાવી
જીવમાં પણ શિવના દર્શન કરતા કૃત્ય થઈ જતા તેવા અધ્યાત્મ યોગી પૂજ્ય ગુરુદેવ શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબની સ્તુતિ નૈના સચિનભાઈ જૈન આપણી સમક્ષ લઈને આવી રહી છે. રૂપારે રૂપિયા પાછળ પાગલ વહી છે દુનિયા. રાણી પ્રતિમા પાછળ પાગલ હતી ગુરુવૈયા. કરુણા ગુરુ મૂર્તિનું હું સ્તુતિ ગાઉં છું. પ્રભુ મૂર્તિમાં પ્રભુને નિહાળ્યા, જગતને જે ભૂલતા નિજ મધુર કંઠે સ્તવન ગાતા. બાલજી પ્રભુ ભક્તિને મસ્તી કરે, નિજ મધુર જે બોલતા. કલાપૂર્ણ સુરીશ્વર ચરણમાં હોજો સદા મુજ વંદન. અમિત્ય સુરીશ્વર ચરણમાં હોજો સદા મુજ વંદન. જીવ દયા પાડવાથી તનની તાજગી, શરીરની સ્મૃતિ, આત્માનું આરોગ્ય અને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. જેને દરેક નસો સર્વ જીવે પ્રત્યે મહાજીવ વાત્સલ્ય હોય તે માનવ કહેવાય. તો ચાલો આપણા બધા સાચા માનવ બનવા માટે આ પ્રોગ્રામ નિહાળીએ. પ્રણામ. 22મા તીર્થંકર શ્રી નંદીનાથ પ્રભુના જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક નિમિત્તે આપણે જે આજે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે તેની આછી ઝલક આપશે ટીઆર કારિયા. ભગવાનના ચરણમાં મારા કોટી કોટી વંદન. જીવ દયા પ્રેમી પૂજ્ય મારા વડીલ માતા પિતા તથા મારા નાના વાલા ભાઈ બહેનો, આજે હું આપની સમક્ષ કંઈ કહેવા ઈચ્છું છું. યદુવંશ સમુદ્રેન્દુ કર્મ કક્ષ હુતાશન અરિષ્ટનેમી ભગવાન ભૂયાદરિષ્ટનાશન. જીવ દયાનું આરબેલ પુકાતું પર્વ એટલે શ્રાવણ સુધી પાંચમ છઠ આવે એટલે દેવાદી દેવ નેમિનાથ પ્રભુ દેખાય. નેમિનાથ પ્રભુનો જન્મ તથા દીક્ષા કલ્યાણ. લાખો નડારીલો 56 ક્રોધ યાદવોનો સ્વામી આવી ગયો લીલાછમ તોરણ પાસે. ત્યાં જ પશુઓ પોકાર કરે છે. પશુઓ વિનંતી કરે છે કે હે નાથ, તમે રાજુને પ્રિયતમ બનાવશો કે અમને પ્રાણ પ્યારા બનાવશો? શું પ્રિયતમ બની હજારોના પ્રાણ તડશોડશો? ત્યારે જ એક હરણી હરણ પાસે આવી. હરણ હરણીના માથા ઉપર થરથર ધ્રુજતો હાથ ફેરવતા બોલ્યું, આપણું ફૂ થશે. ત્યારે જ હરણી કહે છે, આપ ન ગભરાઓ, આપ ન ડરો સ્વામીનાથ, આપણને કશું થવાનું નથી. નેમ પ્રભુ માત્ર રાજુના જ નહીં પણ બધાના નાથ છે. લાખો નરારીલો 56 ક્રોધ યાદવોનું સ્વામી લીલાછમ તોરણે આવી પશુઓના પોકારને સુણી ઘોડ ભરેલી સોન શણગાર સજીને તૈયાર થયેલી રાજુને છોડી નેમ પ્રભુ પહોંચી ગયા ગિરિનાથ. આવા પરમાત્માના શાસનમાં આપણું જન્મ થયો. અહિંસા આપણી કુળદેવી છે, જયનાથ આપણી માતા છે. પરમાત્માનો સંદેશ છે કે તમે બેડરૂમમાં બેઠા બેઠા ભરત મહારાજની જેમ અરીસા ભુવનમાં કેવળનાન જોતું હોય, ઇલાયચી ગુમાની જેમ નાચતા નાચતા કેવળનાન જોતું હોય, ઇલાયચી ગુણસાગરની જેમ હસ્તમેળાપ કરતા કરતા કેવળનાન જોતું હોય, તો એક જ કામ કરો, મૂંગા જીવોના આશીર્વાદ લેતા જાઓ. આજે આપણે સૌ અબોલ જીવોની કરુણ કહાણી સાંભળી હૃદયને ભીનું ભીનું કરી, દુઃખી જીવોના દુઃખને દૂર કરી, લક્ષ્મી ઉપરના મોહને દૂર કરી, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે
જીવ દયામાં કંઈ અર્પણ કરીએ, જીવન સાર્થક કરીએ એ જ પ્રાર્થના. પ્રણામ. આપણે મુક્ત થયા તે વખતે કોઈને પણ આઈડિયા હશે તે વખતે કતલખાનાઓની સંખ્યા ભારતમાં કેટલી હતી? જ્યારે આપણે આઝાદ થયા ત્યારે કતલખાનાઓની સંખ્યા ભારતમાં કેટલી હતી? 2000 જેટલી. અને આજે છે 40,000 જેટલી. ક્યાં ગઈ આ ભારત દેશની મહાન સંસ્કૃતિ? આ મહાન સંસ્કૃતિને પાછા લાવવા માટે અબોલ જીવોનો અંતર્નાદ સાંભળીએ. પ્રાણીઓ કહી રહ્યા છે, પ્રાણી તરીકે બનીને આવે છે ઋષિકા સંદીપભાઈ કોઠારી. આ બધી ભગવાન કેટલાને બનવું છે? બધાને બનવું છે. ભગવાન કેવી રીતે બનાય? ભગવાન કેવી રીતે બનાય? હવે કોઈ જવાબ નથી આપતો. ડેવલપમાંથી સાક્ષાત જાણે દેવી ના હોય તેવી બાલિકા પ્રિયા જીતેશભાઈ સોની મળ્યા, જેને ભગવાન બનવાનો ઉપાય મળી ગયો છે અને તે આપણને એ માર્ગ બતાવવા માટે આવી રહી છે. पंखी पानी पीने से घटे न सरितानी, धर्म किए धन ना घटे, सहाय करे प्रभु वीर. વિશ્વાસમાં ભગવાન છે અને દાન આપવાથી કાંઈ ઘટતું નથી, વધે છે વધે છે વધે છે. જીવ દયા એટલે જીવોની દયા કરવી. મૂંગા આપણને એ જ કહે છે કે તમે અમારું ધ્યાન રાખો, અમે તમારું ધ્યાન રાખીએ. આપણું નાનકડું યોગદાન અબોલ પશુઓને આપશે જીવનદાન. જે આમને ગાય માતા સુખી ત્યાં ઈશ્વરનો વાસ હોય છે અને ગાય માતાને સુખી કરવા હું મારા દેવનો બધી રીતિ સિદ્ધિ આપવા તૈયાર છું. તો આ કતલખાના બંધ થશે ને? બંધ થશે ને? બંધ થશે ને? પ્રણામ. એક વખત ગુરુ ભગવંતે પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન છે, અરિહંતની માતા કોણ? ઘણા બધાને જવાબ ખબર છે, બાકી ઘણા બધા જવાબ આપે છે વામા માતા, વરુદેવા માતા, બિસ્લા માતા. જૈન કુળમાં જન્મ લીધા પછી આમાંથી ઘણા બધા આપણે બધા આવી ગયા, હું પણ આવી ગયા. સ્પીચ બોલતા પહેલા મને પણ નહોતી ખબર. ઘણા બધાને ખબર નથી હોતી કે અરિહંતની માતા કોણ. અરિહંત માતાની ઓળખ અને રક્ષા માટે આપણે શું કરવું જોઈએ તે આપણને સમજાવશે ધ્રુવી અમિતભાઈ ભંબા. માતા છે એવી ભગવાનના માતાના રક્ષણ માટે આપણે સૌ અબોલ જીવોને અભયદાન આપીએ. પ્રણામ. ઉત્તરાયણ સૂત્રના એક અધ્યાયમાં પ્રભુ વીર ક્ષણિક સુખમાં કેવા ભયંકર દુઃખ આપે છે તે સમજાવવા એક દ્રષ્ટાંત આપે છે. તે દ્રષ્ટાંતની સ્ટોરી રૂપે આપણને સમજાવવા આવી રહી છે સાનવી હેમલભાઈ પારેખ.
જીવ દયા અબોલ જીવો કરે પોકાર અમને બચાવો હે નરના અબોલ જીવો કરે પોકાર અમને બચાવો હે નરના અંતર ઝંખે સહુની ખુશાલી આંખ બની જાય પ્રેમની પ્યાલી અન્યના દુઃખ જોઈ હૈયો રડે છે તે ઘેર રોજ દિવાળી પ્રભુ વીર કહે છે સંસારનું થોડું સુખ પરિણામે કેટલા દુઃખ આપે છે તેને અનુસરીને એક વાર્તા હું તમારી સમક્ષ રજૂ કરું છું. એક શેરીમાં એક હિન્દુનું ઘર હતું. તેની સામે એક મુસલમાનનું ઘર હતું. હિન્દુ ગાય વાછરડાનું પાલન કરે છે, જ્યારે મુસલમાન ઘેટા બકરાનું પાલન કરે છે. હિન્દુ ગાય વાછરડાને લીલું સૂકું ઘાસ ખાવા આપે છે, જ્યારે પેલું મુસલમાન તો ઘેટાને લીલુંછમ ઘાસ અને સારું સારું ખાવાનું આપે છે. એક વખત વાછરડું તેની માને કહે છે કે માં, આપણને તો આપણો માલિક લૂકો સૂકો ઘાસ ખાવા આપે છે, જ્યારે પેલા ઘેટાને તો તેનો માલિક લીલુંછમ ઘાસ અને સારું સારું ખાવાનું આપે છે. ગાય માતા વાછરડાને કહે છે કે બેટા, આની પાછળનું રહસ્ય તું જાણતો નથી. લીલા ઘાસનું પરિણામ કેવું આવશે તે હું તને અવસરે બતાવીશ. એક વખત મુસલમાનને ત્યાં મહેમાન આવ્યા. માંસનું ભોજન આપવાનું હતું. મુસલમાન સવારે તલવાર લઈને ઘેટા પાસે પહોંચે છે અને ઘેટું ખૂબ જ ઉદાસ હતું. એટલે ઘેટું તો સમજી ગયું હતું કે આજે તેની મોત નજીક આવી છે. ઘેટાના બંને પગ બાંધી દીધા અને તીક્ષ્ણ તલવાર તેના ગળામાં નાખી માથું ધડ અલગ કરી નાખ્યા. લોહીની નદી વહેવા લાગી અને આ દૃશ્ય જોઈ ભયભીત બનેલું વાછરડું તેની માની ગોદમાં સમાઈ ગયું, ગભરાઈ ગયું. ગાય માતા વાછરડાને કહે છે કે બેટા, તું ડર નહીં. આ હતું લીલા ઘાસનું પરિણામ. જ્યારે આપણને તો આપણો માલિક લૂકું સૂકું ઘાસ આપે છે, તે આપણને કાંઈ નહીં કર્યું. વાછરડું સમજી ગયું. ભયને દૂર કરીને નિર્ભય રીતે ફરવા લાગ્યું. મહાનુભાવો, એક ક્ષણવારનું સુખ પરિણામે આટલા દુઃખ આપે છે. માટે જ પુણ્યથી મળેલી લક્ષ્મીનો ઉપયોગ સંસારના ભૌતિક સાધનો પાછળ ન કરતા અબોલ પ્રાણીઓને અભયદાન આપીએ. બાળકોની સર્વસ્વ મૂડી એટલે આ મારો ગલ્લો. મારા ગલ્લાના બધા જ પૈસા હું જીવદયામાં આપું છું. તમે પણ આપશો ને? બોલો, આપશો ને? મને આશા છે જરૂર આપશો. પ્રણામ. ચિરાગભાઈ છેડા અને દ્રેશ ચિરાગભાઈ છેડા આપણી સમક્ષ એક સરસ મજાની વાત લઈને આવ્યા છે. પશુઓને અભયદાન આપવા માટે તેઓ એક સ્કીમ લઈને આવે છે. આપણે સૌ એ સ્કીમ ઝીલી લઈશું ને? કાંકરે કાંકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. જો મળશે આપનું દાન, જો મળશે આપનું દાન, તો બચશે પશુના પ્રાણ. અરે ઓ પ્રભુ વીરના સંતાનો, જરા સાંભળો. આપણા જન્મદિવસના નિમિત્તે પૈસાને પાણીના જેમ વાપરીએ છીએ, જ્યારે આપણે 3 લાખના
તીર્થંકર પરમાત્માના જન્મ કલ્યાણક નિમિત્તે આપણે શું કરશું? જેમ ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, તેમ રોજનો 1 રૂપિયો જીવદયામાં ભેગો કરીએ તો રૂપિયા 365 થાય. પ્રભુ પ્રેમના જન્મ કલ્યાણક નિમિત્તે એક જીવને સંપૂર્ણ અભયદાન આપીએ. મમ્મી તમે પણ આપશો ને, પપ્પા તમે પણ આપશો ને, આપ સૌ પણ આપશો ને. પૂજ્ય ગુરુ ભગવાનને વંદન. આપ સૌને મારા પ્રણામ. આજે હું તમને આપણા જૈન શાસનની કુળદેવી કોણ છે તેની ઓળખાણ આપીશ. આપણા કુટુંબની કુળદેવી અલગ અલગ હોય છે, પણ આપણા જૈન શાસન કુળદેવી એક જ છે, એ છે અહિંસા. અહિંસા જૈન શાસનની કુળદેવી છે. કુળદેવીનું રક્ષણ કરીએ તો સંકટ સમય કુળદેવી આપણું જરૂર રક્ષણ કરશે. આવી કુળદેવીના માટે હું મારા ગલ્લાના બધા પૈસા આપવા તૈયાર છું. મમ્મી તમે આપશો ને? પપ્પા તમે આપશો ને? આપ સૌ પણ આપશો ને? મને વિશ્વાસ છે, જરૂર આપશો. પ્રણામ. अहिंसा परमो धर्म, अहिंसा परमो धर्म, सदाचार हो अपना धर्म, मानवता के मूल्यों का आज समझना है मन. अहिंसा परमो धर्म, अहिंसा परमो धर्म. જીવન જીવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે? મુખ્ય 3 વસ્તુ: હવા, પાણી અને ખોરાક. હવા એટલે કયા જીવો થાય? વાયુકાય, બરાબર છે. પાણી એટલે અપકાય અને ખોરાક એટલે વનસ્પતિકાય. પંચેન્દ્રિય જીવોને જીવવા માટે એકેન્દ્રિય જીવોની જરૂર પડે છે, બરાબર ને? દૂધ વિના કોઈને પણ ચાલતું નથી. ગાય આપણી માતા છે. આ બધી વસ્તુ આપણે જાણીએ જ છીએ, બરાબર છે. દૂધ, દહીં, છાશ, ઘી, ખાતર ગાય આપણને આપે જ છે. મર્યા પછી તેનું ચામડું પણ આપણને ઉપયોગમાં આવે છે. આવી ગાયોના માલિક જ્યારે ગાયને કસાઈની પાસે વેચે છે ત્યારે તેની કરુણ વ્યથા નું દ્રશ્ય આપણી સમક્ષ લઈને આવી રહ્યા છે રિદ્ધિ કેતનભાઈ શાહ, નૈના જૈન અને દિવિત હેમાંગભાઈ પારેખ. હેલો, ખાસ રૂમાલ લઈને કેટલા આવ્યા છો? બસ રૂમાલ હાથમાં રાખજો, બહુ જ જરૂર પડવાની છે. હૃદયની વ્યથા હું કહું છું મારા પૂર્વભાવની કથા. ફૂલ ખીલીને સુવાસ બીજાને આપે છે, ચંદન પડી દીપક પડીને પ્રકાશ બીજાને આપે છે, ચંદન ઘસાઈને સુવાસ બીજાને આપે છે. ફક્ત બાનામાં જેવો છે જે જીવવા માટે ત્રાસ બીજાને આપે છે. ફક્ત બાનામાં જેવો છે જે જીવવા માટે ત્રાસ બીજાને આપે છે. હે કરુણાના ફિરસ્તાઓ, હે જીવ દયા પ્રેમીઓ, ન અમારો કોઈ વાંક, ન અમારો કોઈ ગુનો,
મને આશા છે કે શું આમાંથી કોઈ મારા પૂર્વ ભવના સ્નેહી ના હોઈ શકે? શું આમાંથી કોઈ તમારા પરિવાર જેવા કરુણાના ફિરસ્તાઓનું હૃદય ના પીગળે? શું કોઈ દયાના દાનવીનું અંતર ના વલોવાય? દાનવીનું અંતર ના વલોવાય? કોઈ અહિંસાના પ્રેમીનું દયાનું ઝરણું મારી તરફ ના આવે? શું તમે પણ મારી સામે નહીં જુઓ? શું મારા આંખોમાં આંસુ છે? તમારી આંખો ભીંજાશે નહીં? હા, હા, મને વિશ્વાસ છે. તમે જ મને બચાવશો, તમે જ મને ઉગારશો. વહી રહી છે અશ્રુધારા, વેદના સહેતા સહેતા જૈન શાસનના વીરા માંગીએ અમૃતમ માયા. વહી રહી છે અશ્રુધારા, હો હો. વહી રહી છે અશ્રુધારા, વેદના સહેતા સહેતા વહી રહી છે અશ્રુધારા, વહી રહી છે અશ્રુધારા, વહી રહી છે અશ્રુધારા, વેદના સહેતા સહેતા. દોડી દોડી જતા ત્યારે કશાય પાછળ પડતા, ડગર ડગર જોતા ત્યારે કોણ અમને બચાવતા. વહી રહી છે અશ્રુધારા, વહી રહી છે અશ્રુધારા, વહી રહી છે અશ્રુધારા, વેદના સહેતા સહેતા વહી રહી છે અશ્રુધારા, વહી રહી છે અશ્રુધારા. હે પુણ્યશાળી આત્માઓ, હે જીવદયા પ્રેમીઓ, અમારા પાલનદાતાઓ, આજે અમે તમારી સમક્ષ આંખોમાં આંસુ લઈ મસ્તક ઝુકાવી બસ એવી પ્રાર્થના કરીએ છીએ કે આજ દિવસ સુધી અમે તમને દૂધ, દહીં, ઘી, છાશ આપ્યા, બળતણ આપ્યું, તેના સ્વરૂપે ખાતર ચરી અમે આખું જીવન તમને ઉપયોગી બન્યા. તેમજ નહીં, મર્યા પછી અમે અમારું ચામડું પણ આપ્યું. તો શું આપ શ્રી અમને પ્રેમ ભાવનાથી થોડું ઘાસ નહીં આપો? આપશો ને? હા, મને આશા છે કે તમે આપશો. બોલી નથી શકાતું, સંભળાવું સી રીતે? હાથ લાંબો નથી થતો, માંગુ સી રીતે? અમારી આંખોમાં આંસુ લઈ અમે એમ સમજાવીએ છીએ કે મારે જીવવું છે. આ જગતમાં જીવવું છે પણ જીવાતું નથી. આ જગતમાં જીવવું છે પણ જીવાતું નથી. શું તમને પણ અમારી આંખોમાં દર્દ નથી દેખાતો?
ઓ મારા સ્નેહી સજન, ઓ મારા છો માવતર, સુણો અમારી વાત. ઓ મારા સ્નેહી સ્વજન, ઓ મારા છો માવતર, સુણો અમારી વાત. પૂર્વના પાપો નડ્યા, ભવતી ના પામ્યા, દુખડા છે અપાર. ઓ મારા સ્નેહી સ્વજન, ઓ મારા છો માવતર, સુણો અમારી વાત, સુણો અમારી વાત. દુઃખ દર્દની વાતો કહેતા આંખમાંથી અશ્રુ ઝરે, લાકડીનો માર ખાતા લોહીની ધાર વહે. ચામડા લટકી રહ્યા, હાડકાં તડતડ તૂટ્યા, વેદના છે અપાર. ઓ મારા સ્નેહી સ્વજન, ઓ મારા છો માવતર, સુણો અમારી વાત. પૂર્વના પાપો નડ્યા, અવતિયંચનો પામ્યા, દુખડા છે અપાર. ક્યાં ગયા જીવ દયા પ્રેમી, ક્યાં ગયા મારા માવતર, ક્યાં ગયા મારા ભાઈ બહેની, ક્યાં ગયા મારા ભાઈ બંધ. કરુણાનો વરસાવી દો, અમને તો બચાવી દો, તમે અમારા જુના. ઓ મારા સ્નેહી સ્વજન, ઓ મારા છો માવતર, સુણો અમારી વાત, સુણો અમારી વાત, સુણો અમારી વાત. એનું પ્રવચન છે, એ પછી આપણે આગળનો પ્રોગ્રામ ચાલુ કરીશું. શ્રાવકની માતા કોણ? શ્રેષ્ઠ ધર્મ કયો? આ બધા જ પ્રશ્નોના જવાબ આપશે દેવાંશ ધર્મેશભાઈ દલાલ. પૂજ્ય ગુરુ ભગવાનને મારા મથે વંદન. તમને બધાને ખબર છે જીવદયા શું છે? જીવદયા એ આપણા જૈન ધર્મનો મૂળ સિદ્ધાંત છે. અહિંસા પરમ ધર્મ છે. જૈના આપણી માતા છે. અંગ્રેજીમાં પણ કહેવત છે, લીવ એન્ડ લેટ ટુ લીવ. જીવો અને જીવવા દો. કતલખાને લઈ જતા પશુઓને બચાવવા આપણે બધા પ્રયત્ન કરશું ને. એટલે જ આજે રવિવારના દિવસે હું મારા મમ્મી અને પપ્પા જોડે ગેમ ઝોન અને મોલમાં શોપિંગ કરવા જવાનો હતો, પણ આ પ્રોગ્રામ જોયા પછી હું ત્યાં જઈશ નહીં અને બધા જ પૈસા જીવદયામાં લખાવીશ. પ્રણામ. જ્યાં ઘી અને દૂધની નદીઓ વહેતી હતી, ત્યાં આજે અબોલ પ્રાણીઓની લોહીની નદીઓ વહે છે. જ્યાં માખણ અને મલાઈના ડુંગર ખડકતા હતા, ત્યાં આજે હાડ માંસના ખડકલાઓ થાય છે. જ્યાં ગૌચરોની લીલોડી ચાલતી ધરતી મળેલી હતી, આજે તે જ ધરતી રક્ત રંજીત બની ગઈ છે. જ્યાં દયા અને કરુણાનું મધુર સંગીત ગુંજતું હતું, ત્યાં આજે અબોલ પ્રાણીઓની તાખી ચીસોથી આકાશ ગુંજી ઉઠ્યું છે. જ્યાં જે ધરતી
જે ધરતી ગૌચરો અને ગોકુળોથી અલંકૃત હતી, આજે તે જ ધરતી કતલખાનાથી કલંકિત થઈ ગઈ છે. યોગ અધ્યાત્મની પવિત્ર સાધના ભૂમિ હિંસાનું તાંડવ નૃત્ય કરવાની આજે રંગભૂમિ બની ગઈ છે. ત્યારે જીવના પ્રેમીઓ જાગો, દયાના ધુંધુકી વાદકો ચાલો, આપણે સૌ આ પ્રોગ્રામને નિહાળી અબોલ પ્રાણીઓને અભયદાન આપીએ. પ્રણામ. ગગનમાં વિહરનાર કુમળું પક્ષી, હું મુક્ત ગગનમાં વિહરનાર કુમળું પક્ષી. પાંખ એ જ મારા હાથ, પાંખ એ જ મારા પગ, પાંખ એ જ મારું રક્ષક સાધન, પાંખ થકી જ મારું જીવન. અમે પક્ષીઓ નિરાતે ગગનમાં વિહરતા અને વૃક્ષની ડાળે રહેતા. અમને વધારે કશું ન ખપે. અરે ડિસેમ્બર થી શરૂ કરી ઉત્તરાયણ સુધીનો મહિનો બસ પક્ષીઓ માટે કાળ ચોગડિયાનો હોય છે. આ દિવસોમાં રંગબેરંગી લોભામણા પતંગ નામના રાક્ષસો આખા આકાશમાં ચક્રાવે ચડે છે. તેઓની દોરી અમારી માટે યમરાજ સાબિત થાય છે. હે કાયપો છે, હે કાટા. અરે આ શું? આ કેટલી હરીઓ વચ્ચે ઓ બાળકો, તમને અમારું આક્રત કેમ સંભળાતું નથી? ઓ બાપ રે, મારી નાખ્યો રે, મારી પાખ કપાઈ ગઈ રે. આ કોણી દોરી મારા પાખ માટે કાતર બની ગઈ રે. બચાવ, કોઈ તો ડોક્ટરને બોલાવો. હું તો મારા તાજા જન્મેલા 3 બચ્ચાઓ માટે દાણા શોધવા નીકળ્યો હતો. આ શું થઈ ગયું? અરે હવે મારા બચ્ચાઓને દાણા કોણ પહોંચાડશે? જળ વિના તો તે પણ મરી જશે. તો કોઈ તો ડોક્ટરને બોલાવો, કોઈ તો જીવ દયા કરો, કોઈ તો હેલ્પલાઇન વાળાને ફોન કરી મારો સારવાર કરો. હું આજથી કરું છું. હું મૂંગું પક્ષી છું, તેથી શું મારામાં સંવેદના નથી? શું જીવ નથી? શું મને પીડા નહીં થતી હોય? આમ દયાહીન ન બનો માણસો, દયાહીન ન બનો. અરે બાળકો, આ તો તમારો કેવો આનંદ! બીજાનું જીવન લઈ લે તે નિર્દોષ આનંદ કહેવાય ખરો? શું ક્યારેય તમારા હાથ કે પગ કપાઈ જાય તો શું થાય તેનો વિચાર કર્યો છે ખરો? કેમ વિચાર આવતા જ કમકમાટી આવી ગઈ ને? કેમ ડરના માર્યા ધ્રુજારી વ્યાપી ગઈ ને? મારી પાખ, મારા પ્રાણ, શું તમને આવી અપંગ પરવાઈ જિંદગી નથી ગમતી? તો અમારા જેવા મૂંગા પક્ષીઓની જિંદગી કેમ પરવેશ બનાવો છો? આજે મારી પાખ કપાઈ, કાલે બીજાની કપાશે. હું વિનંતી કરું છું, મહેરબાની કરીને બંધ કરો. ઉત્તરાયણની ઉજવણી બંધ કરો. આ ઉજવણી પક્ષીઓ માટે માતમ બની રહે છે. કર્મો કરેલા મુझने નડે છે, હૈયો હિબકા ધરીને રડે છે. મરવા ચાહું તો મરાતું નથી, અને જીવવા ચાહું તો જીવાતું નથી. કર્મો કરેલા મુझને નડે છે.
હે પુકાર ભરીને રડે છે. પડે એક દિવસમાં 1000 થી વધારે પક્ષીઓની પાંખો કપાય છે. એટલે 2 કે 3 દિવસમાં આપણે કાઉન્ટિંગ કરી શકીએ છીએ. આ ઉત્તરાયણના દિવસોમાં 10 થી વધારે મનુષ્યોના ગાળા કપાય છે. 10 થી વધારે બાળકો ટેરેસ પરથી નીચે પડી જાય છે. આ તહેવારમાં 2 થી 3 વ્યક્તિનું તો મૃત્યુ થાય જ છે. 10 થી 15 યા તો 20 જેટલા મનુષ્યોનું હાથ પગ તૂટી જવાનું પણ કારણ બને છે. 300 થી વધુ પક્ષીઓ મૃત્યુ પામે છે અને 700 થી વધુ પક્ષીઓના નાની મોટી ઈજાનું કારણ બને છે. તો અને બીજી બાજુ જોઈએ આપણે જીવ હિંસાની રીતે આ તો મોટી મોટી હિંસાઓ થઈ. સૂક્ષ્મ હિંસા ગણીએ તો નાની જીવ હિંસા એ તો ગણતરી કરી શકાય તેમ જ નથી. આવો તહેવાર નિર્દોષ હોઈ શકે? નિર્દોષ કહેવાય? જવાબ તો આપો. મને એમ થાય કે હું બરાબર બોલી રહ્યો છું. ક્ષણિક આનંદ માટે આપણાથી અતિરેક થઈ આપણે કેવું પાપ કરી રહ્યા છીએ. ભગવાન મહાવીરના ધર્મનો સૌથી અગત્યનો સંદેશ અહિંસા પરમો ધર્મ. આપણે સૌ બાળકો ભગવાન મહાવીરના અનુગામી છીએ. આનંદમાં જીવ હિંસા થાય તે આપણને ચાલે? તો હવે ઉત્તરાયણ નહીં મનાવો ને. અત્યારે ગુરુદેવનું પ્રવચન લઈએ છીએ, પછી પ્રોગ્રામ આગળ વધારીશું. આજે તો હું દર્શન કરીને નીકળ્યો તો પણ ટ્રેનમાં બેસવા કેમ નહીં મળ્યું? હવે થતો હશે પ્રશ્ન, બધાને થતો હશે. એનું મુખ્ય કારણ શું? જૈનો વધારે સુખી કેમ? હમણાં સાહેબજીએ જે કીધું તે અન્ય ધર્મમાં જૈન ધર્મની વાત નથી થતી, બીજા ધર્મમાં પણ જીવદયાનું મહત્વ કેટલું છે એ બધી વાત લઈને આવી રહી છે દેશના જીનેશ ઝવેરી. પૂજ્ય ગુરુ ભગવાન તો મારા કોટી કોટી વંદન. વડીલ માતા પિતા તથા મારા ભાઈ બહેનોને મારા પ્રણામ. આપણા જૈન ધર્મમાં જ માત્ર જીવોની દયા પાડવી એવું નથી. સ્કૂલોમાં પણ લખાય છે કે દયા ધર્મનું મૂળ છે. એટલે શું? દયા પછી ધર્મરૂપી વૃક્ષ ઉગે છે અને સુખરૂપી ફળો મળે છે. અરે પણ મૂળ જ ન હોય તો? દયા દિલમાં જરા પણ ન હોય અને આપણે સામાયિક પ્રતિક્રમણ જાપ ઉપવાસ કરીએ તો ફળદાયી નથી. પ્રભુ વીર કહે છે કે અંતરની ભૂમિકા શુદ્ધ કરી જીવોના દયારૂપી બીજ વાવીને પછી જ ધર્મ કરો. સૌથી ઓછી વસ્તી ધરાવતા જૈનો સૌથી વધુ ઇન્કમ ટેક્સ સરકારને આપે છે. સૌથી ઓછી વસ્તી ધરાવતા જૈનો સૌથી વધુ ઇન્કમ ટેક્સ સરકારને આપે છે. જૈનો પાસે આટલો પૈસો આવ્યો ક્યાંથી? એક અંગ્રેજે રિસર્ચમાં જણાવ્યું હતું કે જો આના પાછળનું કોઈ પણ કારણ હોય તો જૈનોના દિલમાં રહેલી જીવો પ્રત્યેની દયા છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ પણ અર્જુનને કહે છે બધા ધર્મ કરતા દયા ધર્મ સર્વશ્રેષ્ઠ છે. ઇસ્લામ ધર્મમાં પણ કહ્યું છે છોટે મોટે સાથી પ્રાણીઓ પર દયા કરો. કુરાનમાં પણ કહ્યું છે જાનવરોને મારવાનું બંધ કરો. ખ્રિસ્તી પણ કહે છે मेरे शिष्यों जीव हिंसा और मांस भक्षण से दूर रहना. गुरु नानक પણ કહે છે કે જે વ્યક્તિ માંસાહાર કરે તે વ્યક્તિના હાથનું ખાવું પીવું તે પણ પાપ છે. જેમ નદીના નીર સુકાઈ જતા કિનારા પરની હરિયાળી સુકાઈ જાય છે, જેમ નદીના નીર સુકાઈ જતા કિનારા પરની હરિયાળી સુકાઈ જાય છે, તેમજ જો આપણા જીવનમાંથી દયાનું ઝરણું સુકાઈ જાય તો આપણને ધર્મનો મહિમા જ સમજાયો નથી. તો આજના પવિત્ર દિવસે આપણે અબોલ જીવો પર દયા લાવી તેમને કશાયો પાસેથી મુક્ત કરાવીએ, પુણ્યથી મળેલી લક્ષ્મીને સદુપયોગ કરીએ, એ જ મારી પ્રાર્થના. આજે જીવોને છોડાવવા હું મારા ગલ્લામાંથી બધા જ પૈસા આપવાની છું. આપ સહુ પણ આપશો ને?
પ્રણામ. મારું મનડું રડે, મારું દિલડું રહે, કોઈ સુણે જો પશુના પોકાર. મારું મનડું રડે, મારું દિલડું રડે. ઓ માનવ, હું મરું છું, પણ તમે મારી જેવી ભૂલ ન કરતા, ને તો નરક કરતા ભયાનક વેદના તમને ભોગવવી પડશે. સાવધ રહેજો, જૈન કૂદના ઓ બચ્ચાઓ. ભેલપુરી, પાણીપુરી, શેવપુરી, દહીંપુરી, પિઝા, ઢોસા, ઇડલા ખાવાવાળી આ હાલકા વગરની જીભને સીધી રાખજો, ને તો તમારી મારી જેવી હાલત થશે. મારી આવી દશા જોઈને દિલમાં દયા લાવો. હું પીલાઈને મરું છું, પણ મારા ભાઈ બહેનો પર દયા લાવીને તેને બચાવવાનો પ્રયત્ન કરજો. તમારું કલ્યાણ થશે. ભગવાન તમને સુખી રાખશે. પ્રણામ. એટેક, કેન્સર, બીપી જેવી ભયંકર રોગોથી ઘણા જીવો નિભાય છે. ડોક્ટરની દવા લીધા વગર આ બધા રોગોથી મુક્ત કેવી રીતે થવું તેનો રામબાગ ઇલાજ લઈને આવી રહી છે અચિરા ચિરાગભાઈ છેડા. A for attack, B for BP, C for cancer, D for diabetes. ABCD ના 4 અક્ષરવાળા ભયંકર રોગોની અંદર ફસાયેલા હે માનવો, જરા સાંભળો. આપણા શરીર તમારે આ ભયંકર રોગોથી બચવું હોય, ડોક્ટરની દવા ન લેવી હોય, શરીર નિરોગી જોતું હોય તો અબોલ પશુઓની દુઆ લો. ક્યારે પણ ડોક્ટરના દવાખાને જવું પડશે નહીં. શરીરની શોભા માટે, સુખને મેળવવા માટે જેટલું ધન વાપરીએ છીએ તેમાંનો દરરોજનો 1 રૂપિયો બચાવો. ટીપે ટીપે સરોવર ભરાશે. તેમાંથી આપણે કતલખાને લઈ જતા પશુઓને બચાવીશું. બીજા ધર્મો ભવંતરમાં ફળે, જ્યારે જીવદયા આ જ ભવમાં ફળે. તે માટે હું મારા ગલ્લાના બધા જ પૈસા જીવદયામાં આપું છું. આપ સૌ પણ આપશો ને? પ્રણામ. જે દેશની ભૂમિ ઉપર સાપને પણ નાગ દેવતા તરીકે પૂજા કરાતી હોય, તે સાપના સૂપ, એના ચામડીના પર્સ, બેલ્ટ આવી બધી વસ્તુઓ મળતી થઈ ગઈ. શરીરની શોભા માટે વપરાતી લિપસ્ટિક એ સર્પનું લોહી, નાશવંત દેહને ખાતર આજીવિકા માટે મૃત્યુની પરવા કર્યા વિના સર્પની હિંસા કરી દુર્ગતિના દ્વાર ખોલે છે. સર્પથી તમે ડરો છો તેમ સર્પ તમારાથી ડરે છે. સર્પનું એક બચ્ચું પોતાના મનની પીડા લઈને આપણી સમક્ષ આવી રહી છે. દક્ષ અમિતભાઈ બંબા, દ્રિશ ચિરાગભાઈ છેડા, દિવિત પારેખ. જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. કેવી મારી મુલાયમ કાયા, કેવું મારું મસ્ત સ્વતંત્ર જીવન, અંગે ચટ્ટા પટ્ટા જાણે ચાંદનીના ટુકડા જેવા. માં, ઓ માં, જરા ફરવા જાવ. અરે બેટા, ના નથી જવું. એ માનવીની નજરે એની નજરનું ઝેર તને ભરખી ખાશે, તને મારવા દોડશે. માં, ઘરમાં બહુ ગરમી લાગે છે, જરા બહાર તેલ મારીને ઘેર પાછો આવું.
માનવ, મેં તારું શું બગાડ્યું છે? છોડ. મને ન દેખતા મારી માની હાલત કેવી થશે? મને ન દેખતા તેવી માઠા પછાડશે, મને શોધવા નીકળશે. છોડ છોડ, હવે હું ક્યારેય તારી દુનિયામાં નહીં આવું. મને જીવતો જવા દે. क्या बढ़िया सांप है, पूरा लाल खून से बना हुआ। इसकी तो लिपस्टिक बनेगी, लिपस्टिक पूरा 1000 रुपया मिलेगा। क्या चमड़ा है इसका, बैल तो मिल ही जाएगा पक्का। चलो इसको लेके जाता हूँ अभी तो। હવે આવી રહી છે સસલાની કરુણ વ્યથા. આપણે શેમ્પૂનો જે ઉપયોગ કરીએ છીએ ને, શેમ્પૂના ઉપયોગ માટે શેમ્પૂ બનાવતા પહેલા બરોબર બન્યું છે કે નહીં એનું ટેસ્ટિંગ જે થાય, એ ટેસ્ટિંગ માટે શેમ્પૂ સસલાની આંખમાં લગાવવામાં આવે છે અને આને કારણે સસલાની આંખ પણ જતી રહે છે અને તેનું મૃત્યુ પણ થાય છે. આવા જ એક સસલાની કરુણ વ્યથા લઈને આવી રહી છે ફ્રેયા જીતેશભાઈ જૈન. શું આપ જાણો છો મારી આંખોને ફોડી? નહીં તો આવો મારી સાથે ને જુઓ કેટલો જુલ્મ કરવામાં આવે છે મારી સાથે. માત્ર તમારા શોખ ખાતર મને આંધળો કરી દેવામાં આવે છે, તે પણ આટલી બેરહમીથી. તો સાંભળો મારા અંતરની વ્યથા. મારા જેવા અબોલ જાનવરોને એક સતંજામાં જકડી દેવામાં આવે છે અને દાંતોની એક ક્લિપથી મારી આંખ ખુલ્લી રાખવામાં આવે છે. પછી માથું ધોવાના શેમ્પૂનું એક ટીપું મારી આંખમાં ટપકાવવામાં આવે છે. શેમ્પૂના કારણે મારી આંખમાં ભયાનક જલન થવા લાગે છે અને પછી મારા મોઢામાંથી ચિત્કાર નીકળવાનો શરૂ થાય છે. એ ભયાનક પીડાથી છુટકારો મેળવવા માટે હું એ સકંજામાંથી છૂટવાની કોશિશ કરું છું, પરંતુ હું એ સકંજામાં એવો જ અકળાયેલો હોઉં છું કે મારી કમર તૂટી જાય છે. મારી આંખમાંથી અવ્યર્થ આંસુ વહે છે, પરંતુ કોઈ પણ મારા આંસુ લૂછવા માટે સમર્થ નથી હોતું. નિસહાય, લાચાર એવા અબોલ પ્રાણીની વ્યથા સુની ઓ સૌંદર્ય પ્રસાદના શોખીનો, મારી તમને કાકલુદી ભરી અરજ છે કે તમે તો અહિંસાના ચાહક મસ્યા, શું કહું વધુ. પણ કકડતા કાજે એક જ મારો લાચારી ભરે અંતરના છે કે બચાવો બચાવો બચાવો, મને ઉગારો આવા સિતમકારી પ્રહારથી. પ્રણામ. પાવન ધરા પર અહિંસા અને જીવદયાના નિર્મલ ઝરણા વહી રહ્યા હતા, ત્યાં આજે ભયંકર હિંસાથી લોહીની નદીઓ વહી રહી છે. પશુ હત્યાના ભયંકર પાપે ધ્રુજતી આ ધરતી આવા ભયાનક કાળમાં પશુઓનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ તે સમજાવવા માટે આપણી સમક્ષ આવી રહ્યા છે મન રાકેશભાઈ જૈન. ગુરુ ભગવંતોને મારા વંદન. જીવદયા એ જેનાનો ભૂષણ છે પણ વિશ્વનું આભૂષણ છે. જીવદયાથી વિશ્વ કલ્યાણક, વિશ્વ બંધુત્વ, વિશ્વ મૈત્રી, વિશ્વ શાંતિની પ્રાપ્તિ થાય છે. પુણ્યની ઉપાર્જના, પુણ્યની બંધી કરવાનો આ પુનિત પ્રસંગ છે. કલયુગમાં કતલખાનામાં રોજ હજારો ભેંસો બળદો કપાઈ રહ્યા હોય, ભૂખ અને ઘેટાઓ વધાઈ રહ્યા હોય, એવા ભયાનક કાળમાં જે તમે સાચા અર્થમાં જીવદયા પ્રેમી હો, સંસ્કૃતિ પ્રેમી હો, રાષ્ટ્ર પ્રેમી હો, તો તમને પશુઓને રક્ષા જરૂર કરવી જોઈએ. વર્તમાન કાળમાં સરકારે જ કતલનો ધંધો હાથમાં લીધો છે, કતલને ઉદ્યોગ બનાવે છે. એવા સ્થિતિમાં જે તમને પશુને બચાવવું હોય તો આજના પવિત્ર દિવસે 22મા તીર્થંકર નિર્નાથ પ્રભુએ પશુને અભયદાન આપ્યો, તેમ આપણે પણ પશુને અભયદાન આપી આપણો જીવન સાર્થક કરીએ. સાચા અર્થમાં જો આબાદ ભારતનું રક્ષણ કરવું હોય તો આપણે પશુ હત્યા બંધ કરવી જ પડશે,
કરવી જ પડશે એ જ શુભેચ્છા. જય જીનેન્દ્ર. તિર્યંચના ભવમાં બકરા રૂપે જન્મ મળવા છતાં પુણ્યના યોગે માલિક તેની ખૂબ જ સંભાળ લે છે. પણ અચાનક માલિકને પણ ખાવા પીવાની તકલીફ થાય છે. તે બકરાને કેવી રીતે સાચવે? તેઓ ખૂબ દુઃખી હૃદય બકરાને કસાઈને ત્યાં વેચે છે. બકરો કસાઈને ત્યાં વેચાયા બાદ પોતાની ભાષામાં બચાવવા માટે તેની કરુણ વ્યથા જણાવી રહ્યો છે. આપણે સૌએ દુઃખી હૃદયે નમન ધીમનભાઈ શાહ, ધ્રુવ બગડિયા, સિદ્ધાંત સંદીપભાઈ કોઠારી અને દિલીપભાઈ પારેખ ની સ્પીચ નિહાળ. ચલ 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 ઉર ચલ ચલ ચલ. મારી માએ મને જન્મ આપ્યો, જીભ દ્વારા વાત્સલ્યનું પાન કરી અવની પર રમતો મૂક્યો, ખવડાવ્યું, પીવડાવ્યું, ખૂબ જ કાળજીપૂર્વક મોટો કર્યો. મારા માલિકે પણ ખૂબ જ કાળજીપૂર્વક મને મોટો કર્યો. ત્યારે હું મારી પુણ્યાઈ સમજતો અને આનંદ માનતો. પણ હે વિધાતા, તું આ શું કરે છે? હું મોટો થયો અને તારી જાનત બગડી. રૂવાટીથી વધતું મારું સૌંદર્ય શું તું સહન ન કરી શક્યો? હે અનંત કરુણાના સાગર પ્રભુ, મેં ગયા ભાવમાં તને મારા હૃદય મંદિરમાં ધારણ કર્યા ને, જેથી મારા હૃદયમાં કર્મ રાજા પ્રવેશી ગયા અને જાણો મારી હુનારતને સજેવા કોઈ તૈયાર ના થયા હોય તેવું જ બન્યું. ઓ બેટા, મેં મારા પુત્ર તરીકે તને લાલન પાલન કરી મોટો કર્યો, પણ કર્મના ખેલ કેવા છે. આજે મારી પાસે મારું પેટ ભરવા બધું પણ નથી, તો હું તને શી રીતે ખવડાવું પીવડાવું? આજે એક પાપી પેટ ના ખાતે હું તને વેચવા જઈ રહ્યો છું, પણ શું થાય, મારે લાચાર થઈ આ પ્રવૃત્તિ કરવી પડે છે. હું તારી ક્ષમા માંગુ છું. મને તારા પ્રત્યે કોઈ દ્વેષ ભાવ નથી, પણ હું દિલગીર છું, રંગીન છું બેટા, હું ઉદાસ છું. चल 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 चल. ઓ ભાઈ, મને પૈસાની ખૂબ જ જરૂરત છે. મારે મારો આ બકરો તમને વેચવો છે. કેટલા પૈસા આપી શકશું આના? ભાઈ, તમને 6000 તો દેવા જ પડશે. ના ભાઈ ના, 5000 તો છે આના. એનો પત્ર સુકો છે આ તો. અરે ના ના, એને કેટલી પાલન પોષણ કર્યું છે મેં. ભાઈ, અંદરથી એકદમ તંદુરસ્ત છે. દેખાય આવે છે એટલો પતલો છે. ના ના, તમારે કમસે કમ 6000 તો આપવા જ પડશે. મને કેટલી જરૂરત છે પૈસાની ભાઈ. 300 બસ તમારે આટલું તમે કયો છો ને એટલે તો. ના ના ભાઈ, થોડુંક તો વધારો ભાઈ. નહીં ચલો 5500, એનાથી વધારે તો નહીં. 1000 ચાલશે. ત્યાં તો જાણે સાક્ષાત યમરાજ આવ્યા હોય તેમ મને પકડીને ટ્રકમાં ભરી દીધો. હવે મારી પાસે કોઈ તાકાત નથી. કસાઈથી બચવા રસ્તામાં હજારો લોકોને નજરે જોઉં છું, મારી ભાષામાં વિનંતી કરું છું, પણ કોઈ મારી સામે ધ્યાન જ નથી આપતું. અરે રે, હવે મને કસાઈખાનામાં લઈ જશે, ત્યાં મારી કેવી હાલત કરશે. સુનજો મારી કથા. કોઈ સુણજો પશુના પોકાર, મારું મનડું રડે, મારું દિલડું રડે. કોઈ સુણજો પશુના પોકાર, મારું મનડું રડે, મારું દિલડું રડે. જાઓ કશાઈને દ્વાર, ગળે છે તલવાર થા, બહે લોહી નદી બે કિનાર. મારું મનડું રડે, મારું દિલડું રડે. હે માનવ, તારા મોજ શોખ
ખાતર તો અમારી આવી હાલત કરે. મારા માંસના બદલામાં પેટ્રોલ મેળવી ગાડી સ્કૂટર વાહનો ચલાવી અમન ચમન કરવા છે. પણ યાદ રાખજે, કુદરત આ સહન નહીં કરે. કદાચ અમારા કર્મના યોગે અમે તો તારું કાંઈ નહીં કરી શકશું, પણ પેલા પરમાધામીઓ જીવોના રૂપે કર્મ રાજા જો તારા કેવા હાલત કરે. અમે તો એક વખત કપાણા જ, પણ તારે 1000 લાખ વખત નહીં, ક્ષણે ક્ષણે કપાવવું પડશે. હે માનવ, હું મારા અશુભ કર્મોને ભોગવું છું ને મારા દેહને ઓસીરાવું, પણ માનવ ભવની મહામૂલ્ય જિંદગી હિંસા કરીને મોજ શોખના વિલાસ કરીને દુર્ગતિના ભાટા બાંધે છે. બસ હવે હું જાઉં છું કસાઈના ક્રૂર તલવારનો ભોગ બનવા. કાંઈ જ ઉપાય નથી. પ્રભુ સૌને સદબુદ્ધિ આપે. પ્રણામ. તેની સ્પીચ લઈને આવી રહી છે સાનવી હેમલભાઈ પારેખ. પૂજ્ય ગુરુ ભગવંતને મારા મધ્ય વંદનામી. આપ સૌને મારા પ્રણામ. આજે હું તમને આપણે શાકાહારી છીએ કે નહીં તે વિશે કંઈક કહીશ. તમે જૈન હોવાથી તમારી જાતને શાકાહારી ઓળખાવો છો, પણ હકીકતમાં તમે શાકાહારી છો કે નહીં એ પ્રશ્નનો જવાબ તમારા હોઠ પર લગાડેલી નકલી લાદી છે. દરિયામાંથી વેલ માછલીને ખૂબ જ ક્રૂરતાપૂર્વક પકડીને કટિંગ મશીન દ્વારા નાના નાના ટુકડા કરવામાં આવે છે અને તેના અંગોના લોહી અને માંસ દ્વારા લિપસ્ટિક બનાવવામાં આવે છે. પણ આ ક્રૂરતા અહીં પૂરી નથી થતી. આ લિપસ્ટિક તમારા હોઠ દ્વારા તમારા પેટમાં જઈને તમને કંઈ નુકસાન તો નહીં કરે ને? એ જાણવા માટે કેટલાક વાંદરાઓને સાથે બેસાડીને જબરદસ્તીથી લિપસ્ટિકનો રસ તેમના ગળા સુધી પહોંચાડવામાં આવે છે. આનાથી વાંદરાઓને ખૂબ જ વેદના થાય છે, તરફડિયા મારે છે. કેટલાક વાંદરા તો તરત જ મરી જાય છે અને આ લિપસ્ટિક તમારા હોઠને સુંદર બનાવે છે. બોલો, તમે શાકાહારી છો? ઓ સૌંદર્ય પ્રસાધનની શોખીન બહેનો, મારી તમને એક જ વિનંતી છે કે તમે આજથી લિપસ્ટિક લગાડવાનું બંધ કરશો. પ્રણામ. હવે આવી રહ્યું છે. અત્યાર સુધી આપણે તિર્યન ગતિના દુઃખોની વાતો કરી. હવે આપણે લઈને આવી રહ્યા છે મનુષ્ય ગતિના દુઃખોની. પરમાત્માએ આપણને 5 પ્રકારના દાન બતાવ્યા છે. એમાંથી મુખ્ય 3 દાનમાં કયા કયા આવે? સુપાત્ર દાન બરાબર છે, અભય દાન બરાબર છે, અનુકંપા દાન. બસ હવે કયા ભગવાનને કયું દાનથી ધ્યાન છે? ચલો હું જ કહી દઉં છું. ઋષભદેવ ભગવાન ધન સાધવાના ભાવમાં મુનિ ભગવાનને ઘીનું દાન આપ્યું. આ હતું સુપાત્ર દાન ને તેનાથી થઈ સમ્યક ચારિત્રની પ્રાપ્તિ. બીજું હતું અભય દાન. નેમિનાથ પ્રભુએ કરેલી જીવદયાની જે અત્યારે આપણે પ્રોગ્રામ જોઈ રહ્યા છીએ તેનાથી મળ્યું તેમને સમ્યક ચારિત્ર. અને પ્રભુ વીરે આપ્યું એક દરિદ્ર બ્રાહ્મણને વસ્ત્ર. તેનાથી પ્રાપ્તિ થઈ સમ્યક જ્ઞાનની. અનુકંપા કોની હોવી જોઈએ, કેવી હોવી જોઈએ? તે એક પાત્રીય અભિનય. માં અને દીકરી બેવનું પાત્ર એક જ જણ કરશે. એક પાત્રીય અભિનય લઈને આવી રહી છે દેશના જીનેશ ઝવેરી અને તેના ભાઈનું પાત્ર નિભાવશે મિત જય. હે પ્રભુ, કેવી ગરીબી, કેવું દુઃખી જીવન. મેં પૂર્વ ભવે કેવા પાપ કર્યા હશે. અરે મેં તો શું, મારી માએ કેવા પાપ કર્યા હશે. અરે લાવ જોઉં તો ખરી માં શું કરે છે. માં, ઓ માં, તને કહું છું
ખવાતું નથી. તો શું માં તું પણ 3 દિવસથી ભૂખી છે? હા બેટા, ઘરમાં અનાજનો એક દાણો પણ નથી, તો ભૂખ કેમ શાંત થાય? માં, હું હમણાં જ જાઉં છું. કોઈના ઘરેથી બટકું રોટલો લઈ આવું છું. નિશા, નિશા, તું ક્યાં જઈશ? તને વટકું રોટલું કોણ આપશે? માં, તારે એનું શું કામ છે? આ દીકરી ગમે ત્યાંથી લઈ આવશે. માં, હું જાઉં છું. અરે પણ હું ક્યાં જઈશ? આ ગરીબડીને, દુખીને કોણ આપશે? અરે પણ આમ હિંમત ન હારી જવાય, નિરાશ ના થવાય. પ્રભુ કૃપાથી બટકું રોટલો તો મળી જ જશે. સામે પેલો બંગલો દેખાય છે, ત્યાં જાઓ, બટકું રોટલો તો મળી જ જશે. શેઠાણીજી, ઓ શેઠાણીજી, બારણું ખોલો ને. હું તમારા પાસે બટકું રોટલાની ભીખ માંગવા આવી છું. જા જા નફટ, તું તારી બેશરમ સવારમાં આવી ગઈ છે ભીખ માંગવા. જો આમ જ તમને બધાને અમે આપતા રહીએ ને તો અમે તો સાવ ખાલી જ થઈ જશું. ચલ જા. પાપ કરતા માપ રાખ્યું હોત જો, પાપ કરતા માપ રાખ્યું હોત જો, આજ મારી હાલત આના હોત જો, કર્મ રાજી સત્ય એ મેં યાદ રાખ્યું હોત જો, પાપ કરતા માપ રાખ્યું હોત જો. હે પ્રભુ, નફટ, તું તારી બેશરમ કહીને મારા ઉપર તો ગાળોની જડી વરસાવી. શું દુનિયામાં પૈસાદાર લોકો આવા જ હશે? હવે હું ક્યાં જઈશ? મને બટકું રોટલો કોણ આપશે? મારી મા અને ભાઈનું શું થશે? અરે પણ આમ હિંમત ન હારી જવાય. હજી પણ ક્યાંય જાઉં, બટકું રોટલો તો મળી જ જશે. સામે પેલી ઝૂંપડી દેખાય છે, ત્યાં જાઓ, બટકું રોટલો તો મળી જ જશે. માજી, ઓ માજી, બારણું ખોલો ને. હું તમારા પાસે બટકું રોટલાની ભીખ માંગવા આવી છું. માજી, હું તમારા પાસે બટકું રોટલાની ભીખ માંગવા આવી છું. તાવડીમાં રોટલો પડ્યો છે, તું લઈ લે બેટા, લઈ લે. માજી, આ રોટલો મારા ગળેથી કેમ ઉતરે? મારી મા અને ભાઈ 3 દિવસથી ભૂખ્યા છે. હું તેમને આપીશ. લઈ જા બેટા, લઈ જા. ખુશીથી ખવડાવજે બેટા, ખુશીથી ખવડાવજે એ લોકોને. હાશ, આજે આ માજી ન મળ્યા હોત તો મારી મા અને ભાઈનું શું થાત? અરે પણ આ બટકું રોટલાથી મારી ભાઈની ભૂખ માંડ શાંત થશે. મારી માનું શું? અરે પણ આ બધું વિચાર કરવાનો હમણાં સમય નથી. કાંઈ નહીં, આટલા બટકું રોટલાથી બેઉની થોડી થોડી ભૂખ તો શાંત થઈ જ જશે. માં, આજ હું બટકું રોટલો લઈ આવી. માં, આજો. નિશા, નિશા, આ બટકું રોટલો તું ક્યાંથી લાવી? માં, તારે એનું શું કામ છે? આ દીકરી ગમે ત્યાંથી લઈ આવી. તું અને નિર્મળ ખાઈ લો. હાશ, આ
હોત તો મારું શું થાત? માં, આ તું શું કહે છે? તારી દીકરીની કોઈ ફરજ નથી? માં, અરે માં, તને શું થયું? માં, તને શું થયું? માં તો ઢળી કેમ ગઈ? માં, તને શું થયું? માં, બોલ ને. હે પ્રભુ, માં બોલતી નથી. માં, તને શું થયું? માં, હે પ્રભુ, આ તો નાડીના ધબકારા બંધ થઈ ગયા. માં, તને શું થયું? માતા તમારી વાણી મધુરી કેમ કરી ભૂલા, તમારી યાદ નહીં ભૂલા, તમારી યાદ નહીં ભૂલા. દિવસો જાય વર્ષો જાય જીવન પૂરું થાય, તમારી યાદ નહીં ભૂલા, તમારી યાદ નહીં ભૂલા. માતા તમારી વાણી મધુરી કેમ કરી ભૂલા, તમારી યાદ નહીં ભૂલા, તમારી યાદ નહીં ભૂલા. નિર્મળ, આપણને બંનેને છોડીને મા તો પરલોકથી આવી ગઈ. હવે આપણે ક્યાં જશું? કોની શરણે જશું? આપણને કોણ રાખશે? અરે ભૈલા, મામા તો આપણને રાખી લે, પણ મામીનો સ્વભાવ કેવો? આપણી મા હતી ત્યારે પણ આપણને તિરસ્કાર આપતી હતી, તો હવે તો મા પણ નથી, તો આપણને પ્રેમ કેમ આપશે? પહેલા મને તો લાગે છે કે આપણને ભગવાન જ રાખશે. ચાલ ભાઈ ચાલ, આપણે દેવગુરુના શરણે જઈએ. હો 8 વર્ષની બેનડીને 5 વર્ષનો ભાર. 8 વર્ષની બેનડીને 5 વર્ષનો ભાર. બચપનમાં ગુજરી ગયા એના માને બાપ, ભાઈ બેન એકલા થયા, દેવ ગુરુના શરણે ગયા. ભાઈ બેન એકલા થયા, દેવ ગુરુના શરણે ગયા. અરે ઓ મિત્રો, શહેરના એક મેયરે આપણી સામે એક પ્રસ્તાવ મૂક્યો છે. વર્ષોથી તમે બધા જંગલમાં રહીને થાકી ગયા છો ને, તો આપણને શહેરમાં પ્રતિનિધિ બની કે આમંત્રણ આવ્યું છે, તો તમે બધા બોલો, તમે બધા આવશો ને? અરે ઓ ગાય માતા, તમે આગળ આવો. તમારે કેમ શહેરમાં નથી જવું? જરા કારણ તો બતાવો. સિંહ રાજા, શહેરમાં આવવા મને કોઈ વાંધો નથી, પણ એક વખત હું અમદાવાદ શહેરમાં જઈ ચડી તો ત્યાં કશાયોએ મને પકડવા આવેલા. સારું થયું કે ત્યાં પેલા કચ્છી વિરાટના ગીતાબેન રામ્યા આવી ચડ્યા. એને મને બચાવવા પોતે કસાયોની ક્રૂર તલવારનો ભોગ બની ગયા અને મારા માટે જાનનું બલિદાન દઈ કુરબાની ગોરી. તે વખતે હું મોતના મુખમાંથી બચી ગઈ. પણ હે સિંહ રાજા, એ બહેનોના
અરે ઓ બકરાભાઈ, તમે ક્યાં સંતાઈ ગયા? તમે આગળ તો આવો, તમારું મંતવ્ય તો રજૂ કરો. અરે સિંહ રાજા, હું શહેરમાં જાઉં તો બકરી ઈદના દિવસે મનુષ્ય પોતાની મેજબાની માટે મારો વધ કરે તો એકવાર શહેરમાં મને બકરી ઈદમાં કાપવા ઉપાડી ગયેલા. અમને બધાને લાઈનમાં ઊભા રાખ્યા. એક પછી એક બકરાનો વધનો વારો આવતો હતો. અમારા બધાની આંખોમાં ચોધાર આંસુ હતા. મોત નજીક હતું. આક્રંદ કરતા હતા. ત્યાં જાણે મારા પુણ્ય યોગે ત્યાં સમસ્ત મહાજન સંસ્થાના કાર્યકર્તા આવી ગયા અને તેમણે કશાયને રૂપિયા આપીને મને છોડાવી દીધો. મારે હવે કોઈ દી શહેરમાં જવું નથી. અરે ભૂંડભાઈ, તમે આગળ તો આવો, તમારે તો શહેરમાં જવું હતું ને, સારું સારું ખાવું હતું ને. અરે રાજાજી, એ શહેરના મેયર જ ઓલા પાઘડીવાળા શીખડા અમને પકડવાનું લાયસન્સ આપે છે. એ પાઘડીવાળા અમને પકડવા આવે ત્યારે શહેરનો કોઈ જૈન કે હિન્દુ બચ્ચો અમને છોડાવવા ઊભો નથી રહેતો. એ તો ભલું થાય પેલા ગુરુ મહારાજનું કે તેઓ 6 મહારાજ આડા સૂઈ ગયા અને મને છોડાવ્યો અને હું બચી ગયો. એ મેયરને કહેજો કે મારે કોઈ દી હવે શહેરમાં જવું નથી. આ માનવ જાતનો કોઈ ભરોસો નહીં. એનામાં કોઈ રોગચાળો ફાટી નીકળતા બર્ડ ફ્લૂ, સ્વાઇન ફ્લૂ ને નામે લાખો નિર્દોષ મરઘાઓને, ગાયોને, ભૂંડને સંહાર કરતા અચકાય નહીં. માટે હે સિંહ રાજા, મને ક્યારેય પણ શહેરમાં જવાનું કહેતા નહીં. અરે સર ભાઈ, તમે ધીમે આગળ આવો, તમારે શહેરમાં જવું હતું ને. અરે રાજા, તે માનવ જોઉં છું ને, હું થરથર ધ્રુજું છું. કારણ કે આજની આ નટખટ યુવતીઓની શરીરની શોભા માટે લિપસ્ટિક બનાવવા મને મારી નાખે તો. એકવાર હું શહેર જોવા ગયો તો ત્યાંના માણસો મને લાકડીઓથી મારી નાખવા લાકડી શોધતા હતા. ત્યાં કોઈ જીવદયા પ્રેમી પેલા સુરેશભાઈ ગોંડલિયા મોબાઈલ કરીને લઈ આવ્યા અને તેમણે મને પ્રેમ અને વાત્સલ્યથી નવડાવીને વશ કરી લીધો અને માણસોને સમજાવ્યું કે બધા સર ઝેરી નથી હોતા. હજારોમાં એકાદ સર ઝેરી હોય છે. અને પછી મને જંગલમાં મૂકી ગયા અને મને કહેતા ગયા કે હવે કોઈ દી શહેરમાં જતા નહીં. તમારી દાઢમાં કદાચ થોડુંક ઝેર હશે, પરંતુ માનવના શહેરમાં તો માણસો આખા નખ શીખ ઝેરથી ભરેલા હોય છે. તમને ક્યાંક ડંખ મારે તો હવે ફરીથી બચશો નહીં. માટે સિંહ રાજા, મેયરનું આમંત્રણ સ્વીકારશો નહીં. અરે સસલાભાઈ, તમે તો ક્યાં સંતાઈ ગયા? આગળ તો આવો, તમારે શહેરમાં જવું હતું ને. અરે પશુઓ, તમારે ના રે ના સિંહ રાજા, મારે શહેરમાં જવું નથી. હું શહેરમાં જાઉં તો આ સૌંદર્ય પ્રધાનના શોખીન માણસો માટે શેમ્પૂનો પ્રયોગ મારી આંખમાં કરે છે. મારી બંને આંખો ફોડી નાખે છે. હું અંધ બની જાઉં છું. માટે સિંહ રાજા, મારે શહેરમાં જવું નથી. જંગલમાં નિર્ભય રીતે રમીશ. અરે પશુઓ, તમારી દર્દભરી કથાને સાંભળીને હું સિંહ પરાક્રમી હોવા છતાં મારું હૃદય રડી રહ્યું છે. પશુઓ, તમે જરાય ચિંતા ન કરતા. તમે બધા મારી સાથે રહેજો, આનંદથી રહેજો. એકલું જ નહીં, એક કામ કરો, આપણે શહેરવાળા બધાને અહીંયા બોલાવી લઈએ. આપણે એમનું રક્ષણ કરશું. હું મેયરને જવાબ આપી દઈશ કે તમે અમારા પશુઓને શહેરમાંથી બોલાવી દો. એમનું અમે માનવીપણું બોલાવીને એમની ક્રૂરતા આચરી રહ્યા છે. તમે એમને પાછા મોકલાવી આપશો. મેયરને માલુમ થશે કે આ પત્ર વાંચીને જીવદયા વિશે, આ બોલ પ્રાણીઓ માટે કઈ વિચારશે, અમારી માંગણીઓ માટે કઈ વિચારશે, અમને જણાવજો. હું સિંહ રાજા. अनुयायी है महावीर के संतान, हम महावीर के अनुयायी
जग में वीर प्रभु का शासन जय जयकार है, सारे जग में